ખિદમતે ખલ્ક કમિટી દ્વારા આર્થિક નબળા 39 જેટલા મુસ્લિમ બિરાદરોને મક્કા મદીના શરીફ ઉમરા માટે રવાના કરાયા। ખિદમતે ખલ્ક કમિટી દ્વારા છેલ્લા 5 વર્ષથી મક્કા મદીના અને મદીના શરીફની ઉમરા કરવા માટે આર્થિક રીતે નબળા લોકોને મોકલવામાં આવે છે। જે પરંપરા અંતર્ગત આ વર્ષે પણ આર્થિક નબળા મુસ્લિમ બિરાદરોને મક્કા મદીના અને મદીના શરીફની ઉમરા માટે મોકલવાનો તમામ ખર્ચ કમિટી દ્વારા આપવામાં આવ્યો હતો। આ પ્રક્રિયા ડ્રો મારફતે કરવામાં આવે છે, જેમાં કુલ 40 મુસ્લિમ બિરાદરોના નામ જાહેર થયા હતા, જેમને ઉમરા કરવા માટે યાત્રિકોનું ફુલાલ કરી સ્વાગત બાદ સામૂહિક દુઆ કરી અમદાવાદ જવા માટે રવાના કરવામાં આવ્યા હતા। आज लक्की ड्रो काढવામાં આવ્યો હતો। એવા ખુશનસીબ લોકો મક્કા અને મદીનાના મુકદ્દસ સફરમાં રવાના થઈ રહ્યા છે। તો આ ખુશીના મોકા ઉપર તમામ લોકો આજે ભેગા થયા છે। આ મુકદ્દસ સફર ઉપર તમામ લોકો રવાના થઈ ગયા છે। દુઆ કરજો કે અલ્લાહ પાક એ લોકોનો સફર આસાન કરે અને આવતા વર્ષે આની કરતા વધારે લોકોને મોકલી એવી મારી ટીમને અલ્લાહ અને તૌફીક આપે અને હિંમત આપે। આ વખતે અલ્હમ્દુલિલ્લાહ ડ્રોની અંદર 39 જણા ગયા છે અને ટોટલ અમારી કમિટી દ્વારા ખિદમતે ખલ્ક તરફથી કાંચીવાડ ખિદમત અલ્હમ્દુલિલ્લાહ આ બધા ખુશનસીબ લોકો 39 જણા ડ્રોમાં ગયા છે અને એની સાથે એના વાઇફ એમની બેન ये अलग अलग जो जा रहे हैं। अल्लाह ताला इन सबके सफर को आसान करे। अल्लाह तबारक व ताला जहाँ जहाँ ये बंदे दुआ करें अल्लाह सबकी दुआ को कबूल फरमाए और अल्लाह तबारक व ताला इन्हें बार बार अपने घर का और अपने महबूब का ध्यान देखना और जितनी नजरात है इनको भेजने के लिए तामीर जिस तरह हिस्सा लिया अल्लाह ताला सबके रिज़्क़ में उम्र में अमल में बरकतें अल्लाह ताला इनको खूब रोज़ियों में बरकतें अता फरमाए। और जो हमारी खिदमत कमेटी ने इस तरह ये काम अंजाम दिया अल्लाह ताला इसी तरह हमेशा इनसे काम लेता रहे और हमेशा दीन और सुन्नियत का काम इसी तरह इसी अंदाज में अल्लाह ताला लेता रहे और अल्लाह ताला हम सबको ईमान अमल की सबकी तौफीक अता फरमाए, करम फरमाए, फजल फरमाए। या जितने भी हाजिर हैं उनके दिल में जो तमन्ना आरज़ू है अल्लाह ताला उसे पूरी फरमाए। अल्लाह व मलाइकतहू यसल्लूना अला नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा।